2 દિવસની ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે। આજે રાત્રે જામનગર પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। જામનગરમાં કરાશે અભિવાદન અને પીએમ મોદી કરશે રાત્રિ રોકાણ। બંગાળની જીતનું ગુજરાતમાં અભિવાદન થશે। આવતીકાલે સવારે વડાપ્રધાન મોદી સોમનાથ પહોંચશે। સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। આવતીકાલે સવારે 9:50 હેલિપેડથી સોમનાથ મંદિર સુધી ભવ્ય રોડ શો યોજશે। 10:15 કુંભાભિષેક વિધિમાં તેઓ સહભાગી બનશે। 11:45 મંદિરમાં વિશેષ પૂજા અને મંત્રોચ્ચારમાં તેઓ હાજર રહેશે। સદભાવના ગ્રાઉન્ડ ખાતે વિશાળ જાહેર સભાને પણ સંબોધિત કરશે। 3:25 વડોદરા જવા તેઓ રવાના થશે। આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત મુલાકાતનો આખો પ્રવાસ છે કે જ્યાં પીએમ મોદીના આગમન અગાઉ તો જે પ્રકારે આખો સોમનાથ સ્વાભિમાન પર્વ છે તેની સમગ્ર વાત કરવામાં આવે તો વડાપ્રધાનનો જે કાર્યક્રમ છે તેમાં સવારે 9:50 સોમનાથ હેલિપેડ ખાતે તેમનું આગમન। 9:50 થી 10:15 દરમિયાન હેલિપેડથી સોમનાથ મંદિર સુધી તેમનો રોડ શો। 10:15 કલાકે પવિત્ર કુંભાભિષેક વિધિમાં તેઓ હાજર રહેશે અને ત્યારબાદ સોમનાથ મહાદેવની વિશેષ પૂજા અર્ચના પણ કરશે। તો સોમનાથ સદભાવના ગ્રાઉન્ડ ખાતે સભાને તેઓ સંબોધિત કરવાના છે અને 3:25 બાદ હેલિપેડથી તેઓ વડોદરા જવા રવાના થશે। આ આખો વડાપ્રધાનનો જે આખો કાર્યક્રમ છે તેમાં લાખોની સંખ્યામાં એ તમામ શ્રદ્ધાળુઓ છે। આ સાથે જ જે લોકો કે વડાપ્રધાન મોદીને આવકારવા માટે સોમનાથ સહિત એ તમામ સ્થળો પર હાજર રહેશે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન અગાઉ વાયુસેનાએ પૂર્વ તૈયારી પણ કરી છે। વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા હોક MK132 એરક્રાફ્ટ સાથે રિહર્સલ કરવામાં આવ્યું છે। સફેદ અને લીલા રંગની એ ધૂમ્ર રેખાઓથી સોમનાથનું આકાશ તિરંગામય જોવા મળ્યું છે। તો સૂર્યકિરણ ટીમ છે તે અલગ અલગ કરતબ તેઓ બતાવવાના છે। સૂર્યકિરણ એર શોને લઈ ખાસ પ્રેક્ટિસ પણ કરવામાં આવી છે। 6 ફાઇટર જેટની ટીમ અને જે પ્રકારે સોમનાથ મંદિર અને તેના આકાશમાં તેમની કરતબ હશે તે ઇતિહાસમાં પ્રથમ વખત થવા જઈ રહ્યું છે કે આ પ્રકારે સૂર્યકિરણ ટીમ જે કરતબ છે તે સોમનાથ દાદાના સાનિધ્યમાં કરવા જઈ રહ્યા છે અને તેનું પણ રિહર્સલ સતત ચાલી રહ્યું હોય તે પણ જોવા મળી રહ્યું છે। અને હવે